જે લોકોની કુંડલી અંદર કેતુ નીચસ્તું હોય તો એવા વ્યક્તિના જીવનમાં કયા પ્રોબ્લેમ આવે અને એનું સમાધાન શું? તો પહેલું, કેતુ નીચસ્તું હોય તો એવા વ્યક્તિ વગર વિચારે કોઈ પણ પ્રકારનો ધંધો બિઝનેસ શરૂ કરી દે અને એ ધંધામાં છેલ્લે એમને ખોટ અથવા નુકસાની ભોગવવી પડે. બીજું, એ વ્યક્તિનું શરીર દુખતું હોય, માથું દુખતું હોય અને આધા શીશીનો પ્રોબ્લેમ હોય. ત્રીજું, એ વ્યક્તિ જ્યારે સૂતો હોય ત્યારે રોતા હુआ કૂતરાનો અવાજ સંભળાય. અને ચોથું, એ વ્યક્તિનું એની કરતાં નાની ઉંમરવાળા વ્યક્તિ વારંવાર અપમાન કરી નાખતા હોય. તો આ કેતુને પ્રસન્ન કરવા માટે શું કરવું જોઈએ? તો પહેલું, કેતુને પ્રસન્ન કરવા માટે ગણપતિ અને મા તારાની ઉપાસના કરવી જોઈએ. બીજું, એ વ્યક્તિએ પતંગ અને દોરાનું દાન કરવું જોઈએ, કૂતરાને દૂધ પીવડાવવું જોઈએ. ત્રીજું, એ વ્યક્તિ જ્યારે તીર્થયાત્રા માટે જાય, દ્વારકા જાય, સોમનાથ જાય, ડાકોરજી જાય, અંબાજી જાય અથવા કોઈ પણ તીર્થ ક્ષેત્રમાં જાય તો ત્યાં ધજાનું દાન કરવું જોઈએ, કારણ કે ધજા એક કેતુનું પ્રતીક છે. અને ચોથું, ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સ કેતવે નમઃ મંત્રનો જપ કરવો જોઈએ. જો આવો ઉપાય કરશો તો કેતુ મહારાજ પ્રસન્ન થશે અને એ કેતુ મહારાજ તમારો ધર્મ પણ વધારશે, તમારા ધંધામાં પણ પ્રગતિ કરશે અને આપણા બધા જ મનોરથ પૂરા કરશે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.